ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકમાં ઝડપાયેલ 56 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂની કુલ કિંમત ₹56.62 લાખથી વધુ આંકવામાં આવે છે. આ કાર્યવાહીમાં ઝઘડિયા જીઆઈડીસી, રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત કુલ 5 પોલીસ સ્ટેશન તરફથી જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે, જેમાં કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો. દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઈડીસી ખાતે યોજાઈ હતી. મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડીએમની અધ્યક્ષતામાં રોડ રોલર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો, જેમાં ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ અને વાલિયાનો ટોટલ 27,723 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેના મુદ્દામાલની કિંમત 56,62,000 હતી. આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે 56 લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈડીસી, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.